સમગ્ર દેશ સાથે મોરબી શહેરમાં પણ ગણેશ મહોત્સવની મોટી સંખ્યામાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે નાની બાળાઓએ પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી। મોરબીમાં દરેક વિસ્તારમાં પંડાલો ઊભા કરીને ગણેશની મૂર્તિની સ્થાપના કરીને લોકો તેની પૂજા અર્ચના કરી રહ્યા છે। તેમાંથી ઉડીને આંખે વળગે તેવી એક ગણેશજીની પૂજા નજરે ચડી છે, જેમાં 7 થી 11 વર્ષની બાળાઓ સહજ માનસ ધરાવતી બાળાઓએ ઘરની રમતની હોય તેમ કાળી માટીના ગાળામાંથી ગણપતિની મૂર્તિ સ્થાપના કરી છે, અને જ્યાં દરરોજ રાત્રે આરતી પૂજા કરીને ચોકલેટનો પ્રસાદ પણ ધરાવવામાં આવે છે। આ બાબતે વાત કરીએ તો હાલ ઘણી જગ્યાએ ગણપતિની સ્થાપના કરી તેનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે। તેમાંથી પ્રેરણા લઈને મોરબી શહેરની નાની કેનાલ રોડ ઉપર 4 માળિયા એપાર્ટમેન્ટ પાર્કિંગમાં કાળા માટીના ગણપતિ બનાવીને ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરી જોવા મળ્યું છે। એમાં 7 થી 11 વર્ષની બાળાઓ કાળી માટીના ગારામાંથી ગણેશજીની બનાવે છે અને તેને કલર કરીને વાઘા પહેરાવીને તેની સ્થાપના કરી છે, જ્યાં દરરોજ સાંજે તેમની આરતી અને પૂજા અર્ચના પણ કરવામાં આવે છે। આ પૂજા કરવા માટે દરરોજ એક બાળકનો વારો હોય છે। તે બાળક પૂજાની બધી સામગ્રી લઈને પૂજા કરવા માટે આવે છે અને પૂજ્યને આરતી થયા બાદ ચોકલેટનો પ્રસાદ પણ ધરવામાં આવે છે। નાની આ બાળાઓની આ ગણપતિની પૂજા આરતીએ ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું અને આજુબાજુના મોટેરાઓએ પણ આરતીમાં જોડાયા હતા। રિપોર્ટર શ્રીકાંત પટેલ, વાત્સલ્યમ સમાચાર, મોરબી।